નમસ્કાર. હર્ષ સંઘવીએ ભૂક્કા બોલાવી દીધા. વ્યાજખોરોના આવિષ ચક્રમાં ફસાયેલા સામાન્ય લોકોને રાહત મળે તે હેતુથી રાજ્યમાં ઝુંબેશ ચાલી રહી છે, જેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી. ગયા વર્ષે 841 કેસ કરાયા હતા, જેમાં આરોપી પણ પકડાયા છે, જ્યારે આ વર્ષે સરકારનું ફોકસ 1 થી 5 લાખ સુધીની ડાયરીથી વ્યાજે આપેલી રકમ પર છે, જેના માટે 10 દિવસમાં 134 ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, જેમાં 226 લોકો પકડાયા છે. હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું કે કોઈની ભલમનસાઈથી રૂપિયા આપ્યા હોય અને વ્યાજ પણ ન લેતો હોય અને રૂપિયા પાછા માંગતો હોય તો તેની સામે કોઈ ફરિયાદ ન થાય તે પણ મહત્વનું છે, કારણ કે કોઈ કે મદદ કરનાર વ્યક્તિ હેરાન ન થાય તે પણ એટલું જ મહત્વનું છે. અનધિકૃત એક પણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે કોઈ મોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી અને સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. ધન્યવાદ. જય હિન્દ.